મહીસાગર જિલ્લાના નલસે જલ કૌભાંડ મામલે સીઆઈડીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો। સીઆઈડીએ પંચમહાલના હાલોલ ખાતેથી બાબુભાઈ પટેલ નામના વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી। આ કોન્ટ્રાક્ટર દ્વારા 14,40,000 રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે। તો આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 12 કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે અને કુલ 15 વ્યક્તિઓની ધરપકડ થઈ ચૂકી છે। સીઆઈડીની કાર્યવાહીના પગલે અન્ય અનેક કોન્ટ્રાક્ટરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। પકડાયેલા કોન્ટ્રાક્ટરો અને પૂર્વ ભાજપ યુવા મોરચાના પ્રમુખના જામીન કોર્ટે ફગાવતા બાકીના કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાયો છે। તો કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાયો છે। નલસે જલ કૌભાંડ મામલે સીઆઈડીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। સીઆઈડીએ પંચમહાલના હાલોલ ખાતેથી બાબુભાઈ પટેલ નામના વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે। આ કોન્ટ્રાક્ટર દ્વારા 14,40,000 રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગત સામે આવી છે। કૌભાંડમાં અત્યાર સુધીમાં 12 કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। કુલ 15 વ્યક્તિઓની ધરપકડ થઈ ચૂકી છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા મેહુલ। મેહુલ, શું છે વધુ વિગત? કૃષ્ણા, વાત કરીએ તો જે મહીસાગર જિલ્લામાં નલસે જલ કૌભાંડને લઈને જે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી, ત્યારબાદ સીઆઈડી ક્રાઇમે જે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે, જેને લઈને પંચમહાલના હાલોલથી સીઆઈડી ક્રાઇમ એક બાબુ પટેલ નામના કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે। કોન્ટ્રાક્ટર દ્વારા 14,20,000નું નલસે જલ કૌભાંડ કર્યું હોવાની વિગતો હાલ સામે આવી રહી છે। સીઆઈડી દ્વારા એક બાદ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ કરતા કેટલાય કોન્ટ્રાક્ટરો હજુ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। નલસે જલ કૌભાંડમાં અત્યાર સુધીમાં 12 કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, ત્યારે 15 જેટલા વ્યક્તિઓની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે કૃષ્ણ, આ કૌભાંડમાં પૂર્વ ભાજપના યુવા મોરચાના પ્રમુખની પણ સીઆઈડી ક્રાઇમે 1 મંથ અગાઉ ધરપકડ કરી હતી। તેમના જામીન મૂકવામાં આવ્યા હતા, જે જામીન કોર્ટે ફગાવ્યા છે। પકડાયેલા કોન્ટ્રાક્ટરોના જામીન અરજી ફગાવતા અન્ય કોન્ટ્રાક્ટરો જે છે તેમાં ફફડાટ ફેલાયો છે। કૃષ્ણા જી, આભાર માહિતી આપવા માટે।